છે બધાને મજામાં ને? હવે આમ તો આપણો પાઠ જે છે કે પરિતુષ્ટા યાસ્યતિ એટલે કે સંતુષ્ટ થઈને જશે. તો આ પાઠ જે છે આપણે આગળ ભણીએ છીએ કે ખરેખર આ પાઠની અંદર આપણે જોયું હતું કે વસંત સેના એ આવવાની છે, પણ એના સમાચાર છે એ ચેટ કઈ રીતના હાસ્યજનક રીતે અને લાંબા લાંબા સંવાદો દ્વારા, પ્રશ્નો દ્વારા એ ખરેખર વિદૂષક પાસે એનું નામ છે બોલાવડાવવા ઈચ્છે છે. તમે જોયું કે પેલો પ્રશ્ન એવો પૂછ્યો કે આંબાના વૃક્ષો કઈ ઋતુની અંદર મહોરે છે? ત્યારે જવાબ શું આપે છે વિદૂષક? કે ગ્રીષ્મ ઋતુમાં. ત્યારે ચેટ કહે છે કે ના, આ જવાબ ખોટો છે. ત્યારે વિદૂષક કહે છે કે તો હું ચારુદત્ત છે એને પૂછીને આવું. એટલે ચારુદત્ત એને જવાબ દે છે કે મિત્ર, વસંત સેનામાં આંબાના વૃક્ષો છે, વસંત ઋતુમાં એ આંબાના વૃક્ષો છે મહોરી ઉઠે છે. ત્યારે પાછો જઈને ચેટને કહે છે કે અરે મૂર્ખ, વસંત ઋતુમાં. ત્યાર પછી ચેટ કહે છે તો પછી હવે બીજો પ્રશ્ન પૂછું કે ખરેખર સુસમૃદ્ધ એવા ગામ જે હોય એની રક્ષા કોણ કરે છે? તો વિદૂષક છે એ શું જવાબ આપે છે કે ખરેખર સુસમૃદ્ધ એવા ગામો છે એની રક્ષા એ ગલીઓ કરે છે, એટલે શેરીઓ. કે ભલે એને વિચાર કરતો, એનો જવાબ છે કે ગલીઓ એની રક્ષા કરે છે. ત્યારે ચેટ છે એને ના પાડે છે. એટલે ફરીવાર એ વિદૂષક છે એ ચારુદત્તને પૂછવા જાય છે કે સુસમૃદ્ધ એવા ગામની રક્ષા કોણ કરે છે? ત્યારે જવાબ આપે છે કે સેના. કે સેના છે એ સુસમૃદ્ધ એવા ગામની રક્ષા કરે છે. અને ત્યાર પછી પાઠ છે આપણે આગળ ભણવાનો છે કે ખરેખર ત્યાર પછી વસંત સેનાનું નામ કઈ રીતના બોલાવડાવે છે. હવે જોઈએ આપણે એ શું કહે છે વિદૂષક આવીને કે ચેટ વિદૂષક અરે દાસ્યાહ પુત્ર, અરે દાસી પુત્ર સેના ચેટ શું કહે છે? દ્વે અપી એકસ્મિન કૃત્વા શીઘ્રમ ભણ. કે આ બંને એક કરીને જલ્દીથી બોલ. એકસ્મિન કૃત્વા અપી, દ્વે અપી એકસ્મિન, દ્વે એટલે બે, અપી એકસ્મિન કૃત્વા શીઘ્રમ ભણ. શીઘ્રમ ભણ એટલે ઝડપથી બોલ. દ્વે અપી એકસ્મિન કૃત્વા, આ બંને એક કરીને એટલે કે ભેગા કરીને ઝડપથી બોલ. બે જવાબ છે એ ભેગા કરીને બોલ. ત્યારે વિદૂષક શું કહે છે? સેના વસંતે. એ બંને જવાબ પહેલામાં વસંત આવ્યું, એમાં સેના આવ્યું એટલે કે છે સેના વસંતે. ત્યારે ચેટ શું કહે છે? નનુ પરિવર્ત્યમ ભણ. ખરેખર ફેરવીને બોલ. પરિવર્ત્ય એટલે ફેરવીને બોલ. વિદૂષક કાયેન પરિવૃત્ય, શરીરથી ફેરવીને, સેના વસંતે. ફેરવીને બોલ કીધું કે બંને જે શબ્દો તું બોલ્યો એ ફેરવીને બોલ. તે વિદૂષકે શું કર્યું? પોતે ફરી ગયો અને પછી કે છે સેના વસંતે. ત્યાર પછી ચેટે શું જવાબ કીધું? અરે મૂર્ખ, અક્ષર પદે પરિવર્ત્ય. અરે મૂર્ખ બટુક, પદ ફેરવ. તારે ફરવાનું નથી, જે તું શબ્દ બોલ્યો છે એ ફેરવીને બોલ. ત્યારે પછી વિદૂષક છે એ શું કહે છે? વિચિંત્ય એટલે કે વિચારીને શું કહે છે? વસંત સેના. કે વસંત સેના. જો શબ્દ છે કે ચેટહ અરે મૂર્ખ બટુક પદે પરિવર્ત્ય. અરે મૂર્ખ બટુક, પદ ફેરવ. તેને શું કર્યું વિદૂષકે? વિદૂષક પાદવ પરિવર્ત્ય સેના વસંતે. પગ ફેરવીને કે છે સેના વસંતે. ત્યારે ફરીવાર પાછા ચેટે શું કીધું? અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્ત્ય. અરે મૂર્ખ પદ ફેરવ એટલે કે અક્ષરો ફેરવ. ત્યારે ફરીવાર પાછો વિદૂષક વિચિંત્ય એટલે વિચારીને શું કહે છે? વસંત સેના. ત્યારે પછી ચેટ કહે છે એશા સા આગતા. આ તે આવી. તમે બોલો ને વસંત સેના નામનું તો કહ્યું એટલે કે છે આ તે આવી. તું જે નામ બોલ્યો એ હવે આવી. ત્યાર પછી જુઓ તદ યાવત આર્ય ચારુદત્તાય નિવેદયામી. ત્યારે તો ચારુદત્તને જણાવું. ઉપસૃત્ય એટલે કે ચારુદત્ત પાસે જઈને શું કહે છે?
ભો ચારુદત્ત ધનિક ત આગત, અરે ચારુદત્ત તમારા લેણદાર આવ્યા છે. શું કહે છે અહીંયા? ધનિક ત લેણદાર આવ્યા છે. ચારુદત્ત કુતઃ અસ્મત કુલે ધનિક, આપણા કુળમાં લેણદાર ક્યાંથી? કુતઃ અસ્મત કુલે ધનિક, આપણા કુળમાં લેણદાર ક્યાંથી? ત્યારે વિદૂષક શું જવાબ આપે છે કે યદિ કુલે નાસ્તિ તત દ્વારે અસ્તિ, જો કુળમાં નથી તો બારણે ઊભા છે. એશા વસંત સેના આગતા, આ વસંત સેના આવી છે. શું કહે છે કે જો કુળમાં નથી તો બારણે છે, આ વસંત સેના આવી છે. ત્યાર પછી ચારુદત્ત શું કહે છે? વયસ્ય મિત્ર કિમ મામ પ્રતારયસી, મને શા માટે છેતરે છે? પ્રતારયસી શબ્દનો અર્થ થાય છે છેતરે છે. મિત્ર મને શા માટે છેતરે છે? વિદૂષક યદિ મે વચને ન પ્રત્યસ્તે તર્હિ એનમ કુંભીલકમ પૃચ્છ, જો મારા વચનમાં વિશ્વાસ નથી તો આ કુંભીલકને પૂછો. અરે દાસ્યાહ પુત્ર કુંભીલક, અરે દાસી પુત્ર કુંભીલક, ઉપસર્પ પાસે આવો. અહીંયા જો શબ્દ છે કે યદિ મે વચને ન પ્રત્યસે, એનો અર્થ થાય છે વિશ્વાસ નથી. જો મારા વચનમાં વિશ્વાસ ન હોય તો આ કુંભીલક છે એને પૂછો કે અરે કુંભીલક, દાસી પુત્ર કુંભીલક, ઉપસર્પ એટલે પાસે આવો. પછી ચેટ નજીક આવે છે અને શું કહે છે? ચેટ ઉપસૃત્ય આર્ય વંદે, નજીક આવીને શું કહે છે? શ્રીમાન નમસ્કાર. ચારુદત્ત ભદ્ર ભાઈ સ્વાગતમ, સ્વાગત. કથય સત્યમ પ્રાપ્તા વસંત સેના, સાચું વસંત સેના આવી છે. ચેટ એશા સા આગતા વસંત સેના, આ તે વસંત સેના આવી છે. હવે નામ લે છે વસંત સેનાનું. ત્યાર પછી ચારુદત્ત સહર્ષમ એટલે કે હર્ષ સાથે, આનંદ સાથે, ભદ્ર એટલે કે ભાઈ, ન કદાચિત પ્રિયવચનમ નિષ્ફલીકૃતમ મયા, પ્રિયવચન મેં કદાપી નિષ્ફળ કર્યું નથી. મનને ગમતું હોય એવું કોઈ બોલે ત્યારે કોઈ દિવસ મેં નિષ્ફળ કર્યું નથી, એને કંઈક ને કંઈક ઇનામ આપ્યું છે. એટલે કે છે કે ન કદાચિત પ્રિયવચનમ નિષ્ફલીકૃતમ મયા, મેં કોઈ દિવસ પ્રિયવચન નિષ્ફળ કર્યું નથી. તત ગૃહ્યતામ પારિતોષિકમ, તેથી ઇનામ લો. પારિતોષિકમ એટલે ઇનામ. તદ ગૃહ્યતામ એટલે આ ઇનામ છે એનો સ્વીકાર કરો. ઇતિ ઉત્તરીયમ પ્રયચ્છતિ, એમ કહીને ઉપકરણો આપે છે. ચેટ ગૃહીત્વા પ્રણમ્ય સપરિતોષમ, ઉપકરણોનો લઈને પ્રણામ કરીને સંતોષથી શું કહે છે? યાવત આર્યાય નિવેદયામી, ત્યારે આર્યાને જણાવું છું. ઇતિ નિષ્ક્રાંત નીકળી જાય છે. ઉપકરણો એટલે જેને એને વસ્તુઓ ભેટમાં આપી બધી લઈને પ્રણામ કરીને સંતોષ અનુભવે છે. અને ત્યાર પછી કહે યાવત આર્યાય નિવેદયામી, ત્યારે આર્યાને જણાવું છું એમ કહીને નીકળી જાય છે. ઇતિ નિષ્ક્રાંત એટલે નીકળી જાય છે. વિદૂષક ભોહો અપી જાનાસી કિમ, શું કહે છે કે અરે શું આપ જાણો છો? નિમિત્તમ ઈદૃશે દુર્દિને આગતે ઇતિ, આવા વરસાદના દિવસે શા માટે આવી? ભોહો અપી જાનાસી, શું અરે શું આપ જાણો છો કે નિમિત્તમ ઈદૃશે દુર્દિને આગતે ઇતિ, આવા વરસાદના દિવસે શા માટે આવી? શું તમે જાણો છો કે આવા વરસાદના દિવસે શા માટે આવી? ચારુદત્ત શું કહે છે એને? વયસ્ય ન સમ્યક અવધારયામી, ભાઈ હું બરાબર સમજી શકતો નથી. અવધારયામી શબ્દ છે કે ભાઈ હું બરાબર સમજી શકતો નથી કે અત્યારના સમયે એ શા માટે આવી હશે. ન સમ્યક અવધારયામી, એનો અર્થ આપણે શું કરવાનો છે? સમજી શકતો નથી, કે હું બરાબર સમજી શકતો નથી કે અત્યારના સમયે તે શા માટે આવી હશે. ત્યાર પછી વિદૂષક શું કહે છે? વિદૂષક મયા જ્ઞાતમ, કે મને સમજાયું.
અલ્પમૂલ્યા રત્નાવલી બહુમૂલ્યમ સુવર્ણ ભાંડાકમ ઇતિ ન પરિતુષ્ટા, કે મને સમજાયું છે કે રત્નાવલી ઓછા મૂલ્યની છે, સોનાના ઘરેણાં વધુ કિંમતી છે. આગળ તમને પાઠની શરૂઆતમાં વાત કરી હતી કે સોનાની ઘરેણાઓની જે દાબડી છે એટલે કે ડબ્બો જે છે એ ચારુદત્ત પાસે વત્સેના મૂકી ગઈ હોય છે, પરંતુ ચારુદત્તના ઘરેથી એ સોનાની વસ્તુઓનો ઘરેણાઓનો ડબ્બો છે ચોરાઈ જાય છે. એથી ચારુદત્ત છે પોતાની પત્નીની અમૂલ્ય રત્નોની માળા છે એ વસંતસેનાને મોકલાવે છે. તો ચારુદત્તનો જે મિત્ર છે વિદૂષક એ શું કહે છે કે મને સમજાયું કે કદાચ તમે જે બહુમૂલ્ય રત્નોની માળા મોકલી છે એને ઓછી કિંમતી જણાઈ છે એના સોનાના ઘરેણાની સામે, એટલે કદાચ એ આવી હશે. એટલે જુઓ અહીંયા શું કહે છે કે મયા જ્ઞાતમ, મને સમજાયું છે. શું સમજાયું છે કે અલ્પમૂલ્યા રત્નાવલી, ઓછા મૂલ્યની રત્નમાળા બહુમૂલ્યામ સુવર્ણ ભાંડાકરમ ઇતિ ન પરિતુષ્ટા, કે સોનાના ઘરેણાં વધુ કિંમતી હશે. ન પરિતુષ્ટા એમ સંતોષ ન પામેલી, અપરમ યાચિતુમ આગતા, બીજું માગવા આવી હશે. કે હવે મને સમજાયું કે રત્નાવળી રત્નોની માળા ઓછા મૂલ્યની છે અને સોનાના ઘરેણાનો દાબડો છે એ વધુ કિંમતી છે, એમ સંતોષ ન પામેલી બીજું માગવા આવી છે. ચારુદત્ત પરિતુષ્ટામ યાસ્યતિ, જો બીજું માગવા માટે આવી હોય તો પણ શું કહે છે, પરિતુષ્ટામ યાસ્યતિ, સંતુષ્ટ થઈને જશે. મૃચ્છકટિકે પંચમંકે, મૃચ્છકટિકના 5મા ભાગમાંથી, એટલે કે જો એનો સોનાનો દાબડો છે એના કરતાં એને આપણે આપેલી બહુમૂલ્ય રત્નોની માળા છે ઓછી કિંમતી લાગી છે, તો પણ જો એ બીજું માગવા આવી છે તો પણ કહે છે કે પરિતુષ્ટા યાસ્યતિ, એટલે સંતોષ પામીને જશે. હવે તમને શીર્ષક સમજાણું ને પાઠનું, શું શીર્ષક આપણે છે, પરિતુષ્ટા યાસ્યતિ, એટલે સંતુષ્ટ થઈને જશે. એટલે એનો અર્થ આપણે અહીંયા કરીએ છીએ કે જો તે બહુમૂલ્ય રત્નોની માળા એને ઓછી કિંમતી લાગી છે તો પણ બીજું માગવા આવી છે તો પણ એ સંતોષ પામીને જશે. હવે આ પાઠની અંદર ખાસ જે શબ્દો થોડાક અટપટા છે ખાસ યાદ રાખવાના. તુંબુરુ હોય એટલે તુમરું, ત્યાર પછી કુંભીલક અને ચેટ બંને એક જ છે પણ છતાં એક્ઝામની અંદર તમને પૂછાય. કુંભીલકનો આમ તો આખા પાઠની અંદર કુંભીલક એવો શબ્દ મૂકી અને એ શું બોલે છે ક્યાંય આવતું નથી, પરંતુ ચેટની બદલે કુંભીલક મૂકી અને તમને પૂછી શકે તો તમારે ખાસ યાદ રાખવાનું કે કુંભીલક અને ચેટ બંને એક જ છે. એટલે વસ્તુઓ છે ખાસ યાદ રાખજો. તમને જે છે એ જોડકા જોડવાની અંદર ખાસ આવા પ્રશ્નો છે પૂછાતા હોય છે. ત્યાર પછી નદંતિમ શબ્દ આવ્યો તો એ નદંતિમ શબ્દનો શું થાય, અર્થ ઝંકાર કરતી. સપ્ત છિદ્રમ એટલે 7 છિદ્રોવાળી આ બધા અમુક શબ્દો છે. અને પારાવતે હે શબ્દનો અર્થ શું થાય, કબૂતરો દ્વારા. આકૃષ્ય એટલે કે ખેંચીને, શું ખેંચીને, એની જનોય જે છે યજ્ઞોપવિતમ એટલે કે જનોય ખેંચીને એને બેસાડે છે. પછી દયિતા સહિત, એનો અર્થ શું કર્યો હતો કે પત્ની સાથેના, તપસ્વી એટલે બિચારો, પ્રેક્ષતે એટલે જુએ છે. આવા બધા શબ્દો છે એ ખાસ યાદ રાખતા જજો. ત્યાર પછી એક બીજો શબ્દ કયો આવ્યો તો સહકારાહ મુકુલયંતી, બરાબર ને, સહકારાહ મુકુલયંતી, લાંબાના ઝાડ મહોરી ઉઠે છે. આ પ્રશ્નો છે બહુ વારી ઘડીએ પૂછાતો જ હોય છે એક્ઝામની અંદર, એટલે ખાસ એવા બધા અમુક પ્રશ્નો અને શબ્દાર્થ હોય તો ખાસ યાદ કરી લેવાના, કારણ કે એક્ઝામની અંદર હોય જ. એ ગમે તે રીતે હોય, પ્રશ્ન સ્વરૂપે હોય, ખાલી જગ્યા સ્વરૂપે હોય, વિકલ્પવાળી ખાલી જગ્યા હોય, ગમે ત્યાં પૂછાય. પરિતુષ્ટા યાસ્યતિ એટલે સંતુષ્ટ થઈને જશે. ત્યાર પછી જો તમને અહીંયા નોંધ પણ આપેલી છે, વિદૂષક યજ્ઞોપવિત્રમ, ત્યાર પછી ઇન્દ્રમ કામુક કાક, એટલે કે ઇન્દ્રના યજ્ઞનો લોભી કાગડો પુષ્કળ વરસાદ વરસે તે માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞક્રિયાના ભાગરૂપે ઇન્દ્રના માનમાં વાંસના થાંભલા ઉપર શક્રધ્વજ નામની ચોરસ ધજા ચડાવવામાં આવે છે. તે પછી તેની પૂજા કરાય છે.
આ પૂજા પ્રસંગે પુષ્કળ ભાત મૂકવામાં આવે છે. આ ભાતને ખાવા માટે કાગ લાલાયિત રહે છે, તેથી કાગડાને ઇન્દ્રમ અહકામુક કહે છે. એટલે 1-2 માર્કની અંદર આવી નોંધ પૂછાય તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે ખરેખર આની અંદર શું લખવાનું હોય છે. તો હવે તમે લખી શકો ને કે ઇન્દ્ર અહકામુક કાકહ, એની અંદર ખરેખર શું હોય છે કે ઇન્દ્ર છે એને પ્રસન્ન કરવા માટે થઈને પુષ્કળ વરસાદ વરસે એ માટે થઈને યજ્ઞ કરવામાં આવે છે. અને આ યજ્ઞ ક્રિયાના ભાગરૂપે વાંસના થાંભલા ઉપર શક્રધ્વજ નામની ચોરસ ધજા ચડાવવામાં આવે છે અને એની પૂજા કરાય છે. ત્યાર પછી આ પ્રસંગે પુષ્કળ ભાત છે મૂકવામાં આવે છે અને આ ભાતને આરોગવા માટે થઈને કાગડાઓ છે ખૂબ લાલાયિત હોય છે, લોભી હોય છે, અને તેથી આ કાગડાને ચેટ છે શું કહે છે, એટલે વિદૂષકને કાગડાને ઉપમા આપીને કહે છે કે તું આ યજ્ઞના ભાત ખાવા માટે એ લોભી થઈ રહ્યો, લાલાયિત થઈ રહ્યો, એમ કા શા માટે કરે છે. ત્યાર પછી યજ્ઞોપવિત, એ તમને નોંધ તરીકે 2 માર્કમાં પૂછાય છે. એની અંદર પણ તમે જુઓ કે યજ્ઞોપવિત શબ્દોનો અર્થ થાય છે જનોઈ. તે એક પ્રકારનું સૂત્ર એટલે કે દોરો હોય છે. 3 તળ તાતણા ધરાવતા દોરાની 3 શેરો ભેગી કરી તેમની મધ્યમાં બ્રહ્મગાંઠ બાંધવામાં આવતા જે આકારનું સૂત્ર તૈયાર થાય તેને યજ્ઞોપવિત કહે છે. જે બ્રાહ્મણો એ બાળક જે છે ઓછામાં ઓછા 10 વર્ષ ઉપરનું થાય ત્યારે, એટલે પુત્ર જ્યારે 10 વર્ષથી વધારે ઉંમરનો થાય ત્યારે એને જનોઈ જે છે એટલે કે યજ્ઞોપવિત સંસ્કાર એને કરવામાં આવે છે. એ જનોઈ કેવી હોય છે કે એના 3 તાંતરાવાળો દોરો હોય છે. 3 સરો ભેગી કરી 3 દોરાઓ છે ભેગા કરી અને એની બ્રહ્મગાંઠ એ મંત્ર બોલીને ગાંઠ વાળવામાં આવે છે. તેને આ એક પ્રકારનું એક સૂત્ર તૈયાર કરવામાં આવે છે, તેને યજ્ઞોપવિત કહે છે. તે ડાબા ખભા ઉપરથી હૃદય પ્રદેશથી પ્રસાર થઈને જમણા ખભાની નીચે કમર સુધી પહેરવાની હોય છે. એટલે એક બાજુના ખભામાં નાખવાની, પછી બીજી બાજુ, એટલે કઈ બાજુ ખભા ઉપર નાખવાની, તો કે ડાબા ખભા ઉપર નાખવાની, અને ત્યાર પછી હૃદયથી પ્રસાર કરી અને જમણા હાથની નીચે કમર સુધીની લંબાઈ ધરાવે છે. આ એક સાંસ્કૃતિક ચિહ્ન છે. પરંપરા પ્રમાણે યજ્ઞ યાગાદી ક્રિયાઓ તથા સંધ્યાવંદન જેવા કાર્યો યજ્ઞોપવિત વગર સંપન્ન થઈ શકતા નથી. બ્રાહ્મણોને ખાસ કે બ્રાહ્મણોએ જેને જનોઈ સંસ્કાર યજ્ઞ હવનમાં બેસવાનું જ્યારે હોય, જ્યારે પતિ પત્નીને બેસવાનું હોય ત્યારે પણ, અથવા કોઈ પણ એવા હવન કરવાના હોય કે એક ત્યારે યજ્ઞોપવિત એટલે કે જે જનેવું છે એ પહેરવી ફરજિયાત છે. પછી એ યજ્ઞ છે, હવન છે એ કરી શકે છે. ઉપનયન સંસ્કાર પ્રસંગે માતા પિતાની ઉપસ્થિતિમાં, ઉપનયન સંસ્કાર એટલે યજ્ઞોપવિત સંસ્કાર છે તેની વાત છે કે ત્યારે માતા પિતાની ઉપસ્થિતિમાં ગુરુ કે આચાર્ય તેને ધારણ કરાવે છે. એકવાર ધારણ કરેલું યજ્ઞોપવિત આજીવન શરીર ઉપર ધારણ કરવાનું હોય છે. અલબત્ત ઘસાઈને તૂટી જાય કે કોઈ કારણથી અપવિત્ર બને તો માણસ સ્વયં નવું ધારણ કરી શકે છે. એટલે એકવાર જનેઉ સંસ્કાર થયા પછી જનેઉ જે છે એ કાયમ પહેરવાની હોય છે. અને કદાચ તૂટી જાય તો એ મંત્રો પાછા હોય, મંત્રો ઉચ્ચારણ કરીને ફરીવાર પહેરી શકાય. ને દર વર્ષે એ પૂનમના દિવસે, પૂનમ એટલે પૂનમ તો આમ દર મહિને આવતી હોય છે, પણ એ પૂનમ નહીં, પણ નાળિયેરી પૂનમ જે છે આપણે રક્ષાબંધનની પૂનમ, તે દિવસે એ મંત્રોચ્ચાર કરી અને દર વર્ષે એ નાળિયેરી પૂનમના દિવસે એ નવી જનેઉ છે ધારણ કરવાની હોય છે. ત્યાર પછી કહે છે યજ્ઞોપવિતના 3 તંતુઓમાં એક તંતુ ઋગ્વેદ, બીજો તંતુ યજુર્વેદ અને ત્રીજો તંતુ સામવેદ, અને મધ્યમાં બાંધવામાં આવતી ગાંઠમાં અથર્વવેદની ઉપસ્થિતિ છે એવી ભાવના કરાય છે. એટલે જ્યારે પણ એ યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવે છે પુત્રને, ત્યારે ખરેખર જે જનેઉના 3 તાંતણા હોય છે એ 3 વેદ જે છે, અને વચ્ચે મારવામાં આવતી ગાંઠ છે એ અથર્વવેદની ઉપસ્થિતિ ધરાવે છે. આ મંત્રો બોલીને એ જનેઉ જે છે એને પવિત્ર કરવામાં આવે છે. એવી ભાવના કરાય છે કે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે પ્રત્યેક માણસ ઉપર 3 ઋણ હોય છે, જેમ કે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ 3 ઋણને ઉતારવાનો મારે પ્રયત્ન કરવાનો છે. એ વાતનું યજ્ઞોપવિતના 3 સૂત્રો માણસને સતત સ્મરણ કરાવે છે. જન્મજાત આપણે જ્યારે જન્મ થાય છે ત્યારથી જ આપણા ઉપર 3 ઋણ હોય છે. પહેલું તો પિતૃ ઋણ,
બીજું ઋષિ ઋણ અને ત્રીજું દેવ ઋણ. ઈશ્વરે આપણને સરસ મજાનો માણસ અવતાર એ આપ્યો છે એટલે દેવ ઋણ. ઋણ કઈ કઈ રીતના ઉતારવા એવા આપણને પણ ખ્યાલ હોવો જોઈએ કે સારું ભણી ગણીને આપણે છે એ આપણા ગુરુનું ઋણ છે ઉતારીએ છીએ. અને પિતૃ ઋણ એટલે આપણા પિતૃઓનું ઋણ જે છે એમને સાચવીએ, એમની જે માન મર્યાદા હોય, માન મોભ હોય એને આપણે આગળ ધપાવીએ, સફળતા પ્રાપ્ત કરીએ, એ પિતૃ ઋણ છે. તો એ પિતૃ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. અને દેવ ઋણ હંમેશા બધાને મદદરૂપ થઈએ અને એકબીજાનું ધ્યાન રાખીએ. ગરીબ લોકો હોય તો એની મદદ કરીએ, હંમેશા છે લાગણીભર્યું જીવન જીવીએ. એ ખરેખર શું કહેવાય? દેવ ઋણમાંથી મુક્ત થઈ શકીએ છીએ આપણે સારા સારામાં કર્મો કરીને. ત્યાર પછી વિદૂષક. વિદૂષક એટલે મસ્કરી કરીને હાસ્ય પ્રગટાવતું એક પાત્ર. એ 2 માર્કની અંદર નોંધ પૂછાય તો આપણે લખી કાઢવાનું, બરાબર? કે શું હોય છે? ભોજન પ્રિય હોય છે, બીકણ હોય છે, લડાઈખોર અને ટીખણ કરનારો હોય છે, પોતાની વાણીથી, વર્તનથી, વેશથી અને ક્યારેક વિકૃત ચેષ્ટાઓથી સ્ટેજ ઉપર હાસ્ય ઉપજાવે છે. વ્યક્તિ તરીકે બ્રાહ્મણ હોય છે, માથે ચોટલી અને હાથમાં વાંકો ચૂકો દંડુકો અને વિચિત્ર વેશ તે એની નિશાની છે. કેવા કપડાં પહેરેલા હોય છે કે રંગમંચ ઉપર પ્રગટ થઈ કંઈક બોલે તે પહેલાં જ પ્રેક્ષક તેને ઓળખી કાઢે છે. નાયકનો તે મિત્ર હોય છે. ઘણું કરીને એની ભૂમિકા મૂર્ખતાપૂર્ણ હોય છે. એ એવા કાર્યો કરે છે કે જેથી નાયકના કાર્યો પ્રત્યક્ષ રીતે બગડી જતા લાગે છે, પણ છેવટે એનાથી નાયકનું કાર્ય સુધરી જતું હોય છે અને સંસ્કૃત નાટકમાં તેની અનિવાર્ય ઉપસ્થિતિ હોય છે. જેમ કોઈ પણ પિક્ચર હોય તેની અંદર એકાદું તો એવું કોમેડી પાત્ર આવી જ જાય અને સર્કસની અંદર જોકરનું પાત્ર હોય. એવી રીતના કહે છે કે સંસ્કૃત નાટકોની અંદર વિદૂષકનું પાત્ર છે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પ્રસ્તુત મૃચ્છકટિકમાં વિદૂષકનું નામ મૈત્રેય છે. તે ચારુદત્તનો મિત્ર છે. પ્રસ્તુત પાઠમાં આવતા દ્રશ્યમાં તે મૂર્ખ માણસની જેમ વર્તે છે અને સરસ હાસ્ય ઉત્પન્ન કરે છે. એ આપણે જોયું એ કેવા આડાવડા જવાબ આપે છે અને પછી હાસ્ય રસ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી જુઓ એક્ઝામની અંદર તમને બોર્ડમાં 20 માર્ક પ્રશ્ન નંબર 1 એ 20 માર્કનો પૂછાતો હોય છે. 20 માર્કની અંદર એ 15 માર્ક તો આવી વિકલ્પોવાળી ખાલી જગ્યા ને એવું બધું હોય છે અને બીજા 5 માર્ક હોય એ પણ એક વાક્યમાં પ્રશ્નના જવાબ ગુજરાતીમાં લખવાના હોય છે. એટલે જો તમે વ્યવસ્થિત, આપણે હવે તો 30% અભ્યાસક્રમ રદ થઈ ગયો છે, એટલે જેટલો અભ્યાસક્રમ છે એ વ્યવસ્થિત તમે અનુવાદને એ બધું સમજીને યાદ કરશો તો તમને ખરેખર એ 20 માર્ક તો રોકડા જ મળી જશે. એટલે ખાસ બધાને યાદ દેવડાવવાનું કે 20 માર્ક પહેલા પ્રશ્નની અંદર 20 માર્ક લેવા એટલે ખરેખર ખૂબ મોટી વસ્તુ કહેવાય. બાકી તો બધાની અંદર તમે જો સારા અક્ષરે વ્યવસ્થિત નોંધ ને જોડકા જોડો ને યોગ્ય ક્રમમાં ગોઠવો ને એ બધું આવડી જાય, પણ ધીમે ધીમે તમે વ્યવસ્થિત આપણે જે લેક્ચરની અંદર જેટલા પાઠ ને બધું ચાલ્યું છે તો વ્યવસ્થિત તમે યાદ કરો, અનુવાદ સમજીને પાકો કરો તો તમને કંઈ તકલીફ પડે નહીં. હવે આપણે વિકલ્પવાળી ખાલી જગ્યા જે છે પહેલી એ જોઈએ કે એનો જવાબ ખરેખર શું આવે. શું કહે છે? કુંભીલક કહ વર્તતે. કુંભીલક કોણ છે? કુંભીલક? તો ચેટહ. આવા જવાબ તો આવડે. ક્યારે આવડે? લેક્ચર ભર્યો હોય, વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો આવડે, નહીંતર ફાફા મારવા મળે એક્ઝામની અંદર પણ. કુંભીલક કહ વર્તતે. કુંભીલક કોણ છે? તો કે ચેટ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કુંભીલક લોષ્ટકૈ કમ તાડયતી. કુંભીલક છે એ માટીના ઢીફાથી કોને મારે છે? તો કે વિદૂષકમ, એટલે વિદૂષકને. તો વિદૂષકમ જવાબ આવશે. ત્યાર પછી છે સહકારાહ ઇતિ અસ્ય કહ અર્થ. સહકારા શબ્દ છે એનો અર્થ શું થાય છે? શું થાય છે? આમ્ર વૃક્ષ, એટલે આંબાનું વૃક્ષ એવો થાય છે. ત્યાર પછી છે ઉત્તરીયમ કહ પ્રયચ્છતિ. ઉત્તરીયમ કહ પ્રયચ્છતિ. ઉત્તરીયમ કોને આપે છે? તો કે કોણ આપે છે? તો ચારુદત્ત, એટલે ચારુદત્ત છે એ ઉત્તરીય આપે છે. ત્યાર પછી છે વિદૂષકમ તેન રત્નાવલી કીદૃશી આસીત. વિદૂષકે રત્નાવલી કોને આપી હતી? કેવો વિદૂષકે જે આપેલી રત્નાવલી હતી એ કેવી હતી? કીદૃશી આસીત એટલે કેવી હતી? તો કે અલ્પ મૂલ્યા, એટલે ઓછા મૂલ્યવાળી હતી.
વિદૂષક શું કહે છે? વિદૂષકના મતથી રત્નાવલી જે છે એ કેવી હતી? તો વિદૂષકના મતથી રત્નાવલી છે એ ઓછા મૂલ્યની હતી. ખાસ યાદ રાખજો, ક્યારેક ક્યારેક એવું થાય જવાબ તમને આવડતો હોય પણ પ્રશ્ન શું છે એ સમજાણું ન હોય, ત્યારે યાદ રાખવાનું. શું કહે છે કે વિદૂષક મતેન રત્નાવલી કીદૃશી આસીત. વિદૂષકના મતથી રત્નાવલી કેવી હતી? તો કે અલ્પ મૂલ્ય, ઓછી કિંમતવાળી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કા પરિતુષ્ટા યાસ્યતિ? તો વસંત સેના. વસંત સેના માટે કહે છે ને વસંત સેના સંતુષ્ટ થઈને જશે. ત્યાર પછી જો એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે કે દુષ્ટ બટુક ઇતિ શબ્દ કસ્ય કૃતે પ્રયુક્ત? તો દુષ્ટ બટુક ઇતિ શબ્દ વિદૂષકસ્ય કૃતે પ્રયુક્ત. કૃતે શબ્દ એની આગળ હંમેશા ષષ્ઠી વિભક્તિ આવે, ખાસ યાદ રાખજો. કૃતે શબ્દ જ્યાં છે એની આગળ છઠ્ઠી વિભક્તિ આવે, એટલે શું આવે? વિદૂષકસ્ય કૃતે પ્રયુક્ત. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વસંત સેનયા ચારુદત્ત ગૃહમ કહ પ્રેષિત? વસંત સેના છે એને ચારુદત્તના ઘરે કોને મોકલ્યો હતો? તો વસંત સેનયા ચારુદત્ત ગૃહમ તસ્ય ચેટ કુંભીલક પ્રેષિત. ત્રીજો પ્રશ્ન છે કે ચેટેન વિદૂષકાય પ્રદત્ત દ્વિતીય પ્રશ્ન કહ? ચેટે વિદૂષકને પૂછેલો બીજો પ્રશ્ન કયો છે? તો કે ચેટેન વિદૂષકાય પ્રદત્ત દ્વિતીય પ્રશ્ન એષ અસ્તિ. આ છે કે સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કાર રક્ષા કરોતિ. ત્યાર પછીનો પ્રશ્ન જો કે ચેતસ્ય નામ કિમ વર્તતે? ચેતસ્ય નામ કુંભીલક વર્તતે. કા પરિતુષ્ટા યાસ્યતિ? વસંત સેના પરિતુષ્ટા યાસ્યતિ. સંદર્ભ સમજાવો. અરે મૂર્ખ બટુક પદે પરિવર્ત્ય. એની અંદર તમે જો પદ ફેરવીને બોલ, પદ ફેરવ, તો આની અંદર તમે સરસ મજાની નોંધ છે એ લખી શકો છો કે આ નાટ્યાંશ સમયથી લેવામાં આવેલો છે. પછી મેં તમને વાત કરી એમ કે વસંત સેના શું મૂકી ગઈ હતી ચારુદત્ત પાસે, અને ચારુદત્ત એને શું આપ્યું, ને ત્યાર પછી એ કુંભીલક જે છે એટલે કે ચેટ, બેમાંથી કોઈ પણ નામ લખી શકો, એ આવે છે અને માટીના ઢેફા મારે છે. શું બધી વાતચીત આગળ ચાલે છે એ બધું તમે લખી શકો છો આની અંદર. કે બે પ્રશ્નો પૂછે છે, પ્રશ્નોના જવાબ જે આપે છે ચેટ, પ્રશ્નો જે છે ચેટ પૂછે છે એના જવાબ વિદૂષક જે આપે છે, ત્યાર પછી એ પદ ફેરવીને બોલ, અને ત્યારે પદ ફેરવવામાં કેવી મજાક થાય છે એ બધું તમારે આની અંદર લખવાનું છે. ત્યાર પછી બીજું જે છે કે ભો ચારુદત્ત ધનિક તો આગત. હે ચારુદત્ત તમારા લેણદાર આવ્યા છે. ધનિક શબ્દ છે યાદ રાખવાનો, ખાસ એનો અર્થ શું થાય છે? લેણદાર, એ તમારા લેણદાર આવ્યા છે. એની અંદર પણ તમે ખરેખર લખી શકો છો કે આભૂષણોની દાબડી છે ચોરાઈ ગઈ છે ને બધું. એ તો તમારે પહેલા પેરેગ્રાફની અંદર ફરજિયાત ગમે તે નોંધ પૂછ્યા પાઠમાંથી લખવાનું તો આવશે. ત્યાર પછી તમે આ જે નોંધ પૂછી હોય તો એની આગળ પાછળ પાઠની અંદર જે આવતું હોય એ તમારે લખવાનું. કે કદાચ એને તમે જે અમૂલ્ય રત્નોની માળા આપેલી ઓછા મૂલ્યની લાગી હશે, એટલે કદાચ એ કંઈક વધારે લેવા માટે આવતી હશે, અને ત્યારે ચારુદત્ત જે જવાબ આપે છે કે ભલે આવે, એ સંતોષ પામીને જશે એવો જવાબ આપે છે. એ બધું તમારે એની અંદર લખવાનું છે. ત્યાર પછી એ પરિતુષ્ટા યાસ્યતિ એટલે સંતોષ પામીને જશે. એની અંદર આખો પાઠનું વ્યવસ્થિત જે તમે સમજ્યા છો એ સારી રીતે એની અંદર લખવાનું રહે. ત્યાર પછી છે માતૃભાષામાં જવાબ, એ તો તમે સરસ મજાના આવે લખી શકો કે કુંભીલક પોતાનો શો પરિચય આપે છે. કેવો પરિચય આપે છે? કે હું તો 7 છિદ્રોવાળી 7 સૂરવાળી વાંસળી વગાડું છું, હું 7 તારવાળી ગરજતી એ ઝણકાર કરતી વીણાને વગાડું છું, ગધેડાની માફક ગીત ગાઉં છું, ગાવામાં મારી પાસે તુમરું કે નારદ વળી કોણ, અને આર્યા વસંત સેના વળી આજ્ઞા અપાયેલો તેનો દાસ કુંભીલક છું. એટલે આ બધું છે પોતાનું વર્ણન કરે છે સ્ટેજ ઉપર કે હું આવો છું, એટલે એ બધું તમારે એની અંદર લખવાનું. ત્યાર પછી છે કુંભીલક વિદૂષકને વસંત સેનાના આગમનના સમાચાર કેવી રીતના આપે છે? એ જે બે પ્રશ્નો પૂછે છે એના જવાબ જે રીતે અપાય છે, અને પછી વસંત સેના વસંતે એ નામ છે એ બહાર નીકળે છે, એ રીતના તમે ટૂંકમાં જવાબ છે લખી શકો છો. ત્યાર પછી છે વિદૂષક ચારુદત્તને વસંત સેનાના આગમનના સમાચાર કેવી રીતના આપે છે? શું કહે છે કે તમારા લેણદાર આવ્યા છે,
અને એ રીતના જે સમાચાર આપે છે તમે વ્યવસ્થિત લખી શકો છો કે ચેટને શું કહીને ચારુદત્ત સત્કારે છે. શું કહીને સત્કારે છે? ચેટને શું કહીને ચારુદત્ત સત્કારે છે? કે તમે પ્રિય વચન બોલનાર છો, કે વસંત સેનના આવવાના સમાચાર લઈને આવ્યા છો, એટલે તમે પ્રિય વચન બોલનાર છો ને ક્યારેય પ્રિય વચન બોલનારને હું નિરાશ કરતો નથી, એથી આ ઇનામ સ્વીકારો. ત્યાર પછી જુઓ શું કહે છે. વિદૂષકના મતે ચારુદત્તના ઘરે વસંત સેના શા માટે આવી રહી છે? લેણદાર છે અને ઓછા મૂલ્યની લાગી છે, એટલે વધારે મૂલ્ય લેવા આવી છે ને એ બધું તમારે એની અંદર લખી શકો. વિવરણાત્મક નોંધ લખો. એ પેલી 3 આપણે પાઠની અંદર આપેલી છે પુસ્તકની અંદર. વિદૂષક, પછી ઇન્દ્રમ, અહકાર, કામુક અને યજ્ઞોપવિતમ, એ 3 વિશે લખવાનું. પછી સમીક્ષાત્મક નોંધ લખો. એની અંદર તમારે 3ની અંદર આમ તો પાઠની અંદર જે સમજ્યા છો એ જ બધું લખવાનું છે વ્યવસ્થિત. એશા સા ને એશા કા ને એ બધું જે છે એ તમે વ્યવસ્થિત સારા અક્ષરે છે તમારા પાઠની અંદર લખી શકો છો. ત્યાર પછી જુઓ અહીંયા તમને જોડકા આપેલા છે કે ખરેખર જોડકાની અંદર સાચું શું આવશે. ચેટહ શબ્દ છે એની સામે શું આવશે તો કે કુંભીલક અને ચેટ બંને એક જ છે. ત્યાર પછી છે વિદૂષક. વિદૂષકનું સાચું નામ શું છે તો મૈત્રેય. જો આ મૈત્રેય શબ્દ છે પાઠની અંદર ક્યાંય આવતો નથી, પરંતુ જ્યારે આપણે એની નોંધ જોઈ એની અંદર ખબર પડી આપણને કે વિદૂષક જે છે એનું નામ મૈત્રેય છે. એટલે આવું એક્ઝામની અંદર પૂછાય તો આપણે જ્યારે લેક્ચર ભર્યો હોય તો યાદ હોય કે એનું નામ મૈત્રેય છે. ત્યાર પછી છે નાયક. નાયકનું નામ શું છે તો ચારુદત્ત, અને નાયિકા એટલે વસંત સેના, અને નાટ્યકાર એટલે શૂદ્રક. એટલે આ બધું છે ખાસ સમજીને યાદ રાખતા જવાનું છે. હવે આ રીતે આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. કયો પાઠ પૂર્ણ કર્યો? પરિતુષ્ટા યાસ્યતિ, એટલે સંતુષ્ટ થઈને જશે. બધાએ પોતાની બુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે અનુવાદ લખી નાખવાનો. જે અઘરા શબ્દાર્થ જે છે ઘણા બધા એ પણ તમારે લખી નાખવાના. જ્યારે લખશો એટલે તમે લખો એટલે 2 વાર ઓછામાં ઓછા વાંચી લેવાના, એટલે એક્ઝામની અંદર પણ આપણને તકલીફ પડે નહીં. અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો વ્યવસ્થિત સારા અક્ષરે લખી કાઢવા, એ જ તમારું હોમવર્ક છે.